આજના નવા બ્લોગમાં મારા દરેક ચાક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું. તો હાલના વાગ્યા છે 4:51 થઈ છે. 4:51 આજે વિડીયો સ્ટાર્ટ કરું છું. ખૂબ મોડો વિડીયો સ્ટાર્ટ કરું છું કેમ કે યાર આજે કોમ વગી હતું. કોમ એ જ હતું કે બટાકા કાઢવાના હતા. આજે બટાકા કાઢવાના હતા. ઓલરેડી બટાકા એક છેદર તો આપણે નીકળી ગયું તો હજુ બાકી છે 2 છેદર. એ ઘણોને હજુ વાર છે. હજુ તો બોણ કાપવાનું છે. તો બધું આ બટાકા કંપનીના હતો એટલા માટે થોડાક વહેલા કાઢે ભરાઈ. એ તો એક કોમ પટી ગયો આપણું હવે એટલે માટે મોડો વિડીયો સ્ટાર્ટ કરું છું. એક આર્યું અને એક બીજું આપણે પેલું આપણે જે કહેતા આવી ગયા બટાકાનો બગીચો તો એ કીરી બાચી બસ 2 છેદર બાચી બટાકોના. બાકી તો આ રાયડો ઘઉંની એવું બધું છે. અને કાલ વાવી હતી બાજરી તો આપણે બાજરી પણ આપણે વાવી દીધી છે. જે પેલો રાજગીરાવાળું ખેતર હતું એમાં આપણે બાજરી વાવી છે. તમે કોમેન્ટ કરજો કે તમે હજુ સુધી બાજરી વાવી કે નહીં વાવી એ કોમેન્ટ કરજો. તો આપણે તો બાજરી વાવી દીધી છે. આ તો ચોય એટલે બહાર જવાનો ટાઈમ મળ્યો નહીં. બહાર જવામાં ખાવાના વગેરે ટાઈમ નહીં મળ્યો કેમ કે યાર બટાકા કાઢવાનો કોમ હોય એટલે યાર ઉડી હોય એમ બગી તો કોઈ ટાઈમ નહીં મળ્યો એટલો બધો. તો વાતાવરણ ચેવું આમ મસ્ત અને વરસાદ આવ્યો વાતાવરણ છે પણ એનું કઈ વાતાવરણ એક નંબર છે. તમને બતાવી દઉં પાછળના કેમેરાથી ત્યાંનું વાતાવરણ એકદમ વાદળાવાળું છે. કે આજે હવામાં તો થોડાક સોટા આવતા હતા હોય તો એકદમ ઘમઘોર વાતાવરણ છે. ચલો એ તો રહેવાનું બધું. તો આજનો વિડીયો માપનો બન્યો છે તો બસ આ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો બસ એક પ્યારીસી લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યું તો પ્લીઝ ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબર. જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. એટલા માટે બાય બાય.